અક્ષર ક્રુઝ પર ગરબાના લોન્ચિંગ ઇવેન્ટ સાથે આ પ્રી નવરાત્રી માટેનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું કર્ણાવટી બીચના આયોજકો દ્વારા, જ્યાં કર્ણાવટી બીચના આયોજકો દ્વારા અલગ અલગ ઇન્ફ્લુએન્સરને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જ્યાં મહિલા કે બહેનો કે દીકરીઓને સુરક્ષા માટે ફાયર સેફટી અને સીસીટીવી સહિતની સુરક્ષા આધારિત બાબતોનું ખાસ ધ્યાન રખાયું હતું. જ્યાં મીડિયા સાથે વાત કરતા ગરબા આયોજક અદિત પારેખ અને ઓમ ભાવસારે જણાવ્યું હતું કે નવરાત્રીના 9 દિવસ અમદાવાદના ઓગણજ રોડ પર આવેલા નિસર્ગ ફાર્મ ખાતે અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કર્ણાવટી બીટ નામથી આયોજિત નવરાત્રીના 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપ થીમ આધારિત ગરબા યોજાશે. 12 વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમ પર અલગ અલગ કલાકારો ગરબા રજૂ કરશે અને 12 વાગ્યા બાદ ખેલૈયાઓ ઢોલ પર મંડળી ગરબા રમી શકશે. તેમજ ડેકોરેશનમાં રિયુઝેબલ વસ્તુઓનો ઉપયોગ કરાશે, જેનાથી વપરાયેલી ચીજ વસ્તુઓ રિસાયકલ બિન પણ થઈ શકશે, તેમ જણાવ્યું હતું. આપણે બેઝિકલી જે ગુજરાતમાં જે મહત્ત્વ કહેવાય છે નવરાત્રિનું, એ બહુ પવિત્ર કહેવાય અને જે લોકોને એક્સાઇટમેન્ટ હોય કે નવરાત્રિના 10 દિવસ પતે નહીં, લોકો નેક્સ્ટ ડેની નવરાત્રિની તૈયારી ચાલુ કરી દે છે. એ સેમ અમે એઝ અ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરો જેવો અમારો એક નવરાત્રિનો ઇવેન્ટ પતે ત્યારે અમે વિચારતા હોઈએ કે નેક્સ્ટ નવરાત્રિમાં અમારે શું નવું કરવું કે આમ કલ્ચર વાઇઝ એને કઈ રીતે પ્રમોટ આપણે કરી શકીએ. તો એની એક્સાઇટમેન્ટ તો મને ગઈ નવરાત્રિથી હતી, પણ આ વખતે મારા જે ફ્રેન્ડ્સ છે, મારા પાર્ટનર્સ છે, મારા બ્રધર્સ છે, તેમની જોડે સાથે જે અમે જોડાયા છે એટલે અલગ આખું મોટિવેશન બી અલગ છે ને એનું કહેવાય એક્સાઇટમેન્ટ બી બહુ જ અલગ છે.